અલે એ કોણ? ભરી લો બધા દાણા. નહીં બાપા, આમ પર દયા કરો. રાત દી કાળી મજૂરી કરી, આ પેટે પાટા બાંધી અને આ પાક ઉતાર્યો છે. આમ તમે જૂટી વી જાશો તો મારા ચૈયા છોકરા શું ખાશે? રાજનો ભાગ ભર્યા પેલા છોકરાઓના પેટ ભરવાની વાતો કરે છે રામખોર. બાપુ, રાજનો ભાગ તો કાલે હું ગાડું ભરીને ગઢમાં ઠલાવી આવ્યો. હવે શાહુકારનો દીકરો થાવા. રાજના પેટ ભરાઈ ગયા તો અમારા પેટ કોણ ભરશે? તારો બાપ. મારો મારો સાલાને. ખબરદાર. ગરીબોના લોહી ચૂસે છે. ચલો ચલ જા. અને જો હવે પછી કોઈ દી ખડા વાડમાં પગ મૂક્યો તો જીવતો નહીં છોડું. આ તે શું કર્યું માંગણ? એ માકડને જીવતો કેમ જવા દીધો? આજે એને મોઢું આવ્યું છે, કાલે આખા ગામને મોઢું આવશે. ત્યારે આપણે ભીખ માંગવાનો વારો આવશે. અરે પહેલા તો એ કાળિયાનું મોઢું કાળું ન કરી નાખો તો મારું નામ પણ માંગડ નહીં. અને બાપુ, જે કામ બળથી ન થયું એ કામ તારે કળથી કરવું પડશે. સાંભળ, હવે કાનાને ભૂલી અને રાધાના રંગે રંગાવાની બબાલ કરવી પડશે. રાધાની બબાલ. અરે રાધા રાણી, ક્યાં હાલ્યા? તું? હા હું. અરે જા જા. અરે હાલ રાજા. અરે રાધા રાણી, મારા દલડાની તમન્નાય પૂરી નહીં કરો. એ જીભ સંભાળીને બોલજે, નહીં તો એક ઢીકા બેડો સાસ કાઢી નાખીશ. અરે તારા જેવી રૂપાળીના ઢીકાય મને તો મોહનથાળના બટકા જેવા મીઠા લાગશે ગોરી. અરે જા. અરે ગોરી. આજે નહીં છોડો. છોડવા દે. આવો ગોરી. એ કૂતરા. નહીં નહીં નહીં, આનો હિસાબ હું કરીશ. બાવા તું? હા કૂતરા, બાવાના જીવતા જીવત કામની બેન દીકરી ઉપર કૂડી નજર કરનારને બાવો જીવતો નથી છોડતો. બાવા, નહીં બાવા, મને માફ કરી દે બાવા. અરે તું ભાગી ભાગીને ક્યાં જઈશ? હથિયાર વગરના દુશ્મન ઉપર પણ બાવાએ કોઈ દિવસ વાર કર્યો નથી. માત્ર વગર બંદૂક. તને તો હું વગર હથિયારે સજા આપીશ.
કાલિયા, છગન, મગન, તૂટી પડો બધા અહીં ઉપર. કાલિયા! અરે ક્યાં જાય છે એ? અરે બાવા વાળો તને નહીં બચાવી શકે. રાધા! હલકટ કૂતરા, ભાગીને ક્યાં જઈશ? આપા, આ કૂતરાની તો આંખો જ ફોડી નાખવી જોઈએ, જેથી આપણી બહેનો દીકરીઓ પર કૂડી નજર ન કરે. સાચું કહ્યું. અરે તમારા હાથનું લોહી. ખમ્મા મારા વીરા. વીરા? હા, જે ધરતી પર બેન દીકરીઓની લાજ બચાવવા માટે પોતાનું લોહી રેડે એ તો વિરાજ કહેવાય ને. તો આજથી તું મારી ધર્મની બહેન છે. હવે પછી કોઈ દિવસ તારી પર નજર કરનાર પહેલા વિચાર કરશે કે તું બાવાવાળાની બહેન છે. બાબાવાળા? હા, ભાઈ થયા છો તો હવે ઘર સુધી નહીં આવો? આવીશ. જે દિવસ રાખડી બંધાવવાનો દિવસ હોય ને બાવો ના આવે તો માંજે કે હું. નહીં વીરા, મને તારા બેન પર પૂરો ભરોસો છે. આજ એને તારી આંખ ફોડવાની હિંમત કરી, કાલ ઉઠીને મારી આંખ ફોડવાની હિંમત કરશે. નહીં, એને ખતમ કરવા માટે કોઈ ઊંચી બબાલ કરવી પડશે. નહીં બાપુ, બબાલ કરવાથી બાવાવાળાનો વાળ પણ વાંકો થાય તેમ નથી. કારણ કે જે બાવાવાળાને આપણે ભીખ માંગતો સમજતા હતા એ બાવાવાળો અત્યારે આખા મલકને ભીખ મંગાવવાની તૈયારી કરી રહ્યો છે. અરે ભીખ મંગાવનારને જો હું ભૂખડી બારસ ના બનાવી દઉં તો મારું નામ પણ હરસુર નહીં. માત્ર હું જે દિવસે 8 વર્ષનો હતો તે દિવસે જેતપુરના મૂળવાળાએ મેણું માર્યું કે આ બાવો તો શું તાંબડી લઈને ભીખ માંગશે. આજ મારા મનમાં ઓરતા જાગ્યા છે
કે આ મૂળવાળાની મહેમાન ગતિ કરી એના ભરખા પૂરા કરીએ. બરોબર, મૂળવાળો ગમે તેમ તો ગામ ગરાસદાર છે એટલું તું સમજી લેજે. ઈ ગરાસ આજ આપણા બાપનો થશે. અત્યારે તમે ભલે મૂછોને તાવ દેતા હો, પણ યાદ રાખો, જે દી બાવાની નજરમાં આવી ગયા ને તે દી આ મૂછોના કાતરા તમારે કપાવી નાખવા પડશે. હવે જોયા આવા તો કઈક બાવાઓને મારા પગની અડી નીચે અળસિયાની જેમ કચડી નાખ્યા છે. જય સૂરજદેવ. સતના દીવડા પ્રગટ્યા જે સૂરજ નારાયણ એવા વેરી દળને વારવા અરે બોલો બાવો કરે પરિયાણ. જય સૂરજદેવ. જય સૂરજદેવ. કોણ છે? તારો બાપ. બાવાવાળા તું? હા મૂળવાળા, બાવો આજ તારા હાથમાં તાંબડી લઈને ભીખ મંગાવવા આવ્યો છે. યાદ છે એ દિવસ જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે તે જ કહ્યું હતું કે આ બાવો શું કરવાનો. હા, કયું હતું? એટલે તું એનો બદલો લેવા આવ્યો છે? મૂળવાળા, જે હાથ રૈયતનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતા હોય ઈ હાથમાં તલવાર ઉઠાવવાની તાકાત ન હોય. મૂળવાળા, મારા બાપની જમીન જાગીર બધું પચાવીને તું ઉઠ મૂળવાળા, ને ઝટ બતાડી દે કે રાજની રૈયતને લૂંટીને ઝવેરાત ક્યાં છુપાવ્યું છે. નહીં તો હવે પેટમાં પોટું નહીં પણ ગોળી મારીશ. નહીં બાવાવાળા, હું તારી ગાય છું. બોલ. દાસ છું, મને માફ કરી દે. ખજાનો અને ઝવેરાત ઓલા પટારામાં છે. મને માફ કરી દે, મને માફ કરી દે, મને માફ. માત્રા ભોજા, જેટલું લૂંટાય એટલું લૂંટીને નીકળી જાઓ. મૂળવાળા, યાદ રાખજે કે હવે પછી રૈયતને રંજાડવાની કોશિશ કરી છે તો તારો જીવ લેતા વાર નહીં લગાડું. ભલે બાપ ભલે. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ. પૂજારીજી, આશીર્વાદ આપો કે આ બાવાના ગામ ગરાસ પાછા મળે. બાબા બેટા, તું જેદી જન્મ્યો તેથી તારા કપાળમાં ભભૂતનું તિલક હતું. તું શિવનો સાક્ષાત અંશ છો. જોગી ધમસાણનાથના આશીર્વાદની તું પ્રસાદી છો. તારા દુશ્મનો તારું કાંઈ બગાડી શકે એમ નથી. બોલો રાજનાથ મહાદેવનો જય. હું સરકારને મદદ કરવા માંગુ છું સાહેબ. બાવો ભલે મને લૂંટી ગયો પણ હું એને પકડાવવાનો પેત્રો જાણું છું. तुम कहना क्या मांगता है? સાહેબ, બાવાવાળાને એક બહેન છે અને બળેવનો દિવસ પણ નજીક છે. બાવાવાળો એની બહેન પાસે રાખડી બંધાવવા આવવાનો જરૂર. बहन रखड़ी हवलदार, तुम बाबा को पकड़ने का कोशिश कराओ, हमरा रखू देखेगा. રાધા, આમ તાકી તાકીને શું જોવે છે? તારા રૂપને નિખીલે છું. થાય છે કે આબમાં ઉગેલ ચાંદ
અને તારા ચહેરામાં શું ફરક છે? શું ફરક છે? શું ફરક છે તે કહું? ચાંદો તો દૂર દૂર છે અને હું રાજા તારી પાસે. રાત બહુ વીતી ગઈ છે, હવે મને ઘરે જવા દે. એ ઘડીક તો બેસ, હજી મંડળાની વાતો તો થઈ નથી. રોજ રોજ આટલી વાતો કરે છે, તોય વાતો ખૂટતી જ નથી. આવ મારા સાવજ સૂરજ આવ. તારી વફાદારી અને ખુમારીથી તે ચારેકો રગ્ગા ખૂંટના નામના વાપટા પર કાવ્યા છે. હાલે એનું ઇનામ. જર ઝવેરાજનો મને લોભ હોત તો રગ્ગા ખૂંટની જગ્યાએ આજે સુરતસિંહ સરદાર બનીને બેઠા હોત. પણ આ તો મારી જનિતાની આબરૂ બચાવવા, એ રાક્ષસને મારવા જાણી અજાણી તમે નિમિત્ત બન્યા, એનું હું ઋણ ચૂકવી રહ્યો છું. બોલો સરદાર, કયા કુબેરનો ભંડાર લૂંટવો છે? હું જે ગામ ભાંગવાની વાત કરું છું ત્યાંથી રગ્ગા ખૂંટ સિવાય આજ સુધી કોઈ જીવતો નથી આવ્યો સૂરજ. અરે ગમે તે ગામ હોય, આ સુરતસિંહ ખાલી હાથે અહીં પગ નહીં મૂકે. પછી ભલે તમારા નામ ખાતર મારે ખપી જવું પડે રગાબા. શાબાશ સુરજસિંહ, શાબાશ. સાવજનો જવાબ આ જ હોય. આજ આપણો શિવરાજ યુવાનીના ઉંમરે પગ મૂકતા પહેલા તમામ શસ્ત્ર વિદ્યા શીખીને આવી રહ્યો છે. તમારી શૂરવીરતા એની રગે રગમાં દોડે છે. એ આવે કે તરત જ હું એને રાજગાદી સોંપી દેવાની છું. મારી પ્રાર્થના છે કે તમે એને એવા આશીષ આપજો કે રૈયતનું રક્ષણ કરી પોતાની ફરજ બરાબર બજાવી શકે. બોલો રાજમાતાનો જય, રાજમાતાનો જય, રાજમાતાનો જય, રાજમાતાનો જય. બોલો રાજકુમાર શિવરાજજીનો જય, બોલો રાજકુમાર શિવરાજજીનો જય, રાજકુમાર શિવરાજજીનો જય, રાજકુમાર શિવરાજજીનો જય, રાજકુમાર શિવરાજજીનો જય. પ્રણામ માં. 100 વર્ષનો થા દીકરા. માં કુળદેવીની અમી નજર સદાય તારા પર રહે. શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈને આવ્યા. હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે. તૂટી પડો સાથીઓ. જુવાનીનો જોર રાતનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં. અરે
જેને પેટ પૂરતું ધાન નથી મળતું એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ. લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ. છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં. ખબરદાર! અરે ધિક્કાર છે તને, તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું. આ ધરતી પર તું ભાર છે, ભાર. આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં. લૂંટાયેલો સામાન બજારે પાછો આપી દે. પણ સૂરજ, તું તો રઘાવાને વચન દઈને આવ્યો છે, અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને? જોધા, મેં જે કહીએ હુકમ માનો. ચાલો. ગામમાં ડાકુ આવ્યા છે, આપણા બધા સૈનિકો માર્યા ગયા. અરે શું થયું શિવરાજસિંહ? ડાકોનો સામનો કરતા ગોળી વાગી ગઈ. પણ શિવરાજ દીકરા, રાજમાં સૈનિકોનું દુકાર છે કે એકલાથી ડાકુઓનો સામનો? ભાઈ, તમે મામાથી દીકરાને કાયરતા કાં શીખવાડો? રૈયતના ધણી તો આગળ જ હોય. મામા, ગામ ધણી જો હાથ જોડીને બેહી રહે તો રાજપાટ રાજાના હાથમાં નહીં, રગા ખૂંટના હાથમાં હોય. એ મારો સાવજ શિયાળ થઈને કેમ ઊભો છે? હા, પ્રકાબા, હિરણ નામની છોકરી શિયાળની જેમ આવી અને સીધો એક જ લાફો ઝીકી દીધો અને તરત જ સુરજસિંહે અમને પાછા વળવાનો હુકમ કર્યો. લે, એ તારા કરતા તેજ ઘોડી નીકળી, પણ રગ્ગા ખૂંટને તો આવી ઘોડી પલટવાનો જબરો શોખ છે. એટલે ઉપાડી લેવી હતી ને. એની થપાટ કરતાંય મારા વેળ તને વહમાં લાગ્યા કે તે માન મોભો તોડી નાખ્યો. એ સગી તારી કોણ હતી? તારી બેન હતી. જો વડીલ પણ ન હોત તો તારું ધડ ને માથું નોખા હોત. આ સુરજસિંહ સાવજ હતો અને હજી સાવજ જ છે, અને એટલે તારા કૂતરાઓની સામે કહેવા આવ્યો છું કે હું આજે જ ડાકુગીરી છોડીને જાઉં છું. જેની માએ સભા શેર સૂંઠ ખાધી હોય એ આ સાવજને રોકી લે. પ્રકાબા, આમ એક પછી એક બધાને જવા દેશો તો કાલ સવારે તમે ને હું બે એકલા રહીશું. આવા ઘેટા બકરાના ટોળા તો હાલતા ભેગા કરી શકું, જે રગ્ગા ખૂંટ સામે અવાજ નથી કરી શકતા. મારે તો સુરત જેવા કેસરી વનરાજની જરૂર છે, જે એક જ મરદ મારો વાંચો સંભાળી શકે એમ છે. અને એટલે જ જાણી જોઈને મેં એનો જીવતો જવા દીધો, કારણ કે ગામમાં સૂરજને કોઈ નહીં સંગરી શકે. પછી માં ભેગો પાછો આવી જીવનભર અહીં ચૂપચાપ પડ્યો રહેશે. એ વાંદરા વાળા ભાઈ, બોલો ને કુંવર સાહેબ.
તું મંગળ મામાનો દીકરો પ્રતાપ જ ને? હા, ઈ અમંગળ બાપનો પ્રતાપ. હું તને નથી કહેતો, હું આ વાંદરાને કહું છું. આ લે 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 લે, તું તો ઢાઢા જેવડો થઈ ગયો. તમારું કરો ને, ગામની પંચાયત કરવા કરતા. ધીરો પડ બાપલા, ધીરો પડ. આ તો ઘણા વર્ષો પછી ગામમાં આવ્યો ને, એટલે ગામની થોડી પૂછપરછ કરવી હતી. હા તો પૂછો ને. હિરલ નામની છોડી મારી હારે ભણતી હતી, એ તને ખબર છે? હા ભાઈ હા, ઓલા બહાદુરસિંહ ની છોડી હિરકી ને. હા, એ હવે મોટી થઈ ગઈ હશે ને? એના પગ તો થાંભલા જેવડા થઈ ગયા છે. વાંપ વાંપ જેવા તો હાથ થઈ ગયા છે. આંખ્યું હાય ને આંખી તો લાડવાની ફાડ્યું જેવડી છે, અને આ નાક તો ગાજર જેવડું છે, અને મોઢું મોટું. આ ખડમાકડો શું મોટી મોટી વાતો કરે દીકરા? બાપુ ધનગડી ધનબાગ આજે મને દીકરો કીધો. બાપુ આજે આવું અમંગળ કાં બોલ્યા? અરે હું તો મારા ભાણાને દીકરો કેતો તો. તું તો વાંદરાનો ભાઈ છો. ભાણા, આ 14 હું કેતો તો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપા કુવામાં હોય ને એવું વાડામાં આવે. હું નતો આવ્યો, આ તો તમારા ભાણા ભાઈએ મને બોલાવ્યો અને મને પૂછતા હતા કે હિરલ કેવી છે, કેવી દેખાય છે. આ કે નવરું છે કોણ? દીકરી હિરલ, હા બાપુ, તારે જવું નથી બેટા? મંદિરેથી આવીને જમીશ બાપુ. ભલે, પણ વેળાસર આવી જજો હો. હા બાપુ. તારા તોફાનો હજી ગયા નથી. કાલ ડાકુને લાફો માર્યો તો વળી આજ બીજે ક્યાં પાછી બાજતી નહીં હો. બહાદુર બાપની બહાદુર દીકરી છું બાપુ. હા. એ ડાકુને ખબર પડે કે મેં કઈ બંગડીઓ નથી પહેરી. તો પછી આ શું છે? ચાલ ચાલ. હે ભાઈ પ્રતાપ, આ ખરા તાપમાં ગોતી ગોતીને થાક્યા, પણ હિરલ ક્યાંય ન દેખાણી. આ તારું મંદિરે આવી ગયું. મારું નહીં કુંવર સાહેબ, હનુમાનજીનું. ભૂલ્યો લક્ષ્મીજીનું. બોલ્યો તો ચોક્કસ તે દી તું હિરલને બદલે કોઈ હાથણીનું વર્ણન કરતો હોઈશ. એ થાંભલા જેવા પગ, વામ વામના હાથ, અને એની આંખો લાડવાની ફાડ. એ ભાઈ, તું ખરેખર હિરલને ઓળખે છે કે પછી? ધીરા પડો કુંવર સાહેબ, ધીરા પડો. આમ નજર કરો, એ ઓલી હાલી આવે રૂમ ઝુમ કરતી. અલા પ્રતાપ, તું દરેક વખતે કઈક ને કઈક ભૂલી જાય છે. હવે તેદી લાંબી લચક વાત કરવાને બદલે સીધે સીધું કહી દીધું હોત કે એ દીકરી કાળી ભાદરવાની ભેંસ જેવી છે, તો આયા સુધી ટાંટિયા નો દોડત. હાલો, ડલે હાથ દીન પાછા. કાળી ભાદરવાની ભેંસ. ઉભા રહ્યો કુંવર સાહેબ, લાંબી દોડાવો, ટૂંકી નહીં. શું તમારી નજર કાં? રાજકુમાર જેવા રાજકુમાર થઈને તમે કાંતા ડોશી ઉપર નજર પહોંચી તમારી. એને ઓલી વાહે નજર કરો, વાહે. ઓલી હિરકી તો વાહે હાલી આવે છે, વાહે. એલા હા. એ ભાઈ, હવે ઉભા રહીને જોયા જ કરવું છે કે પછી આગળ વધવું છે? હા, હાલો. પ્રતાપ, તું મારો ભાઈ નહીં? સમજી ગયો. આ બધું મારે જ ગોઠવવું પડશે. હાલો ત્યારે, હાલ પ્રતાપ આગળ. એ હિરલબા ઉભા રહ્યો. તમને ખુશ ખબર દેવાના છે. શું? તમારા નાનપણના ભેરુ કુમાર શિવરાજસિંહ તાલીમ લઈને પાછા આવી ગયા છે. હા, ક્યાં છે ઈ? આ રહ્યા. શિવરાજસિંહ. હિરલબા, હાલો. હું મંદિરે જઈને આવું હો. ચાલો. શિવરાજસિંહ, શસ્ત્ર વિદ્યાના દાવ તમે શીખી લીધા. હવે દલડાના દાવ મારી પાસેથી શીખો. હા, જુઓ, આ દાગીના રાખો તમારી પાસે. હિરલબા જયારે દર્શન કરીને પાછા આવે ને ત્યારે ભેટ રૂપે એમને આપજો, સમજ્યા?
તો તું એ તો કોઈ દી નહીં ભૂલાય. તમારા લફાએ તો દેવીના દર્શન કરાવી દીધા. ને બીજો દઈશ નહીં તો દેવતાના દર્શન થઈ જશે. હિરલ, શું વાત છે? આને હું દેવી દેખાઉં છું. ઓહ, તમારો ભગત લાગે છે. ભગત નહીં, અરે આ તો ડાકુ છે, ડાકુ. ડાકુ? શિવરાજ ક્યાં હતો તું? ક્યાં હતો મારા દીકરા? તારું સૂરજ. શિવરાજ નહીં, સૂરજ. મને માફ કરજે મારા ભેરો. શ્યામ 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 શું છે? પણ ઉભો રહો તો વાત કરો ને. બોલ, શું છે? કાલે રાતે તું મારા સપનામાં આવ્યો ને તો મને એવી મજા પડી ગઈ કે શાની મજા પડી ગઈ? મજાની મજા પડી ગઈ. એ ઊભો તો રહે. અત્યારે કઈ નહીં. અત્યારે મંદિરે સારા કામ માટે જઈ રહ્યો છું. માથું ન ખાતી. જો કાલે સપનામાં ફરીથી બોલાવી લેજે. હું આવી જઈશ અને એકલી એકલી મજા કરી લેજે. શ્યામ ઓહો કા જતો રહ્યો ને? હા જતો રહ્યો. હે, તે જાય નહીં તો જાય ક્યાંથી? એટલે એને જાવું તો એટલે જાવું પડ્યું. એ બોગડ ઓહ, મને કઈ રસ્તો બતાવો ને. બતાવું? હા. પણ શેનો? અરે આ તારા ભાઈબંધ શ્યામને મનાવવાનો. અરે એમાં શું મોટી વાત છે. હા. જો આજે કયો તહેવાર છે શિવરાત્રીનો અને શિવરાત્રીનો પ્રસાદ શું હોય? ભાત. મહાદેવ! પી લો મારા ભાઈ. વાહ શિવજીના ભગત, વાહ મહાદેવના પૂજારી. બીજા તું તારે પી. ના ના અરે આ તો પ્રસાદી છે. અરે આ તો ભાંગ છે. મને ચડી જશે તો? અરે આ તો મહાદેવજીની પ્રસાદી કહેવાય. કાઈ નો થાય. તલે મરામ પી. તે મને તારા સમ દીધા. મારા તારો સમ. અરે ભાંગ તો શું, તારા માટે તો હું ઝેરનો કટોરો પણ પી જઈશ. એ મારી કટોરી. અરે બોગડ, આજે મને શ્યામીને સમ દીધા છે. એને ભલે સમજીદા પણ તું ના પી. હું પીશ. અરે એને મારા સમ દીધા રાજા. અરે હું રાજા નથી, બોગડ છું. આને ચડી. એ બોગડ, મને શ્યામ કહે ને તો આજે ભાંગનો આખો ઘડો પી જઈશ. સત્ય ને જોયું રાજા? અરે હું રાધા નથી, બોગડ છું. શ્યામ, એ રામ. આ શું છે આ બધું? હા, પ્રસાદી તું પણ પી. ના ભાઈ ના, મને રહેવા દે. હા, પી તલે મારા હમસે જા પી. એ શ્યામ, મને સમ દે ને. તને દીધા જા. પી. અરે હર હર મહાદેવ. નીચ નાલાયક. બંધ કર તારી લાવારી નહીતર. નહીં તો શું પરદેશી? એક તો ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે ને પાછો ઉપરથી દાદાગીરી. હા તું કોણ છે વચ્ચે પડવા વાળો? હા બોલ, તારે ને એને શો સંબંધ છે? બોલ. તારે એને શું સંબંધ છે? અરે હોય શું, આ પરદેશી તો હલકટ છે. બરાબર. ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે. અરે
અરે જુઓ તો ખરા, આ તો ચોર કોટવાલને દંડે છે. એ ચોર કોને કહે છે? કોને કહે છે ચોર? હા? તારી તો અરે 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 જોઈ શું રહ્યા છો? આપણા મુખી પર એને હાથ ઉપાડ્યો. તૂટી પડો. મારો એને. ખબરદાર જો કોઈ રામ પર હાથ ઉપાડ્યો છે તો અરે જ્યાંની માએ સવાસેર સૂંઠ કાઢી હોય એ સામે આવે. આમ શ્યામ, તું વચ્ચે ન પડ. એક અજાણ્યા પરદેશી માટે તું આખા ગામ સાથે વેર બાંધવાનું રહેવા દે. હા હા, એ અનાથને તો આગળ પાછળ કોઈ રોવા વાળું નથી. તારે તો છે ને. એ મોઢું બંધ કર તારું. એ અનાથ નથી, મારો ભાઈ છે, સમજો. એ મારો ભાઈ રામ છે. હા હા, મારી માં જોડો ભાઈ છે, મારો દાદુ છે, દાદુ. માં, 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 હું મારા બાપુનો હત્યારો નથી. 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 માં, મારા બાપુનો હત્યારો નથી. માં, મારા બાપુનો હત્યારો નથી. હું મારા બેન દેવન, તારા દાદુને માફ કરી દે બેન, માફ કરી દે. રામ રામ માં, દાદુને માફ કરી દે. આજે વર્ષો પછી મારો ભાઈ ઘેર પાછો આવ્યો છે, એને માફ કરી દે. માં, આપણા દાદુને માફ કરી દે. માફ કરો? અરે, માફી તો મારે માંગવાની છે. માફી તો માં જ માંગે ને, દીકરા થોડા માંગે. કેમ દીકરા, હું તને કોઈ દિવસ માફ નહીં કરું. અરે, તે એટલો પણ વિચાર ન કર્યો કે તારા બાપુના ગયા પછી તારી માં પાપી દુનિયામાં કોના સહારે જીવશે? તારા ભાઈ ભાંડુનું શું થશે? શું માનો એટલો પણ અધિકાર નથી કે એના દીકરા પર ગુસ્સે થઈ શકે? તું અમને છોડીને જતો રહ્યો? નહીં, હું તને કદી માફ નહીં કરું દાદુ. હું તને કદી માફ નહીં કરું દીકરા, કદી માફ નહીં કરું. દાદુ, મારા દાદુ. છેને માખણના લોંદા જેવી મારી નજર તો આની લીસી કમર પરથી લપસીને નીચે પડી જાય છે. આ પડી, આ પડી, આ પડી, આ પડી, આ પડી. મારા મોઢામાંથી તો લાળ પડે છે. એટલે આપણે કંઈક કરવું જોઈએ નહીં? લ્યો તો તમે બની જાઓ બનેવી ને હું બની જાઉં સાળો. વાહ સાળા. અને તમે બંને
ચાલ ને આપણે મંદિરે જઈએ. તમે મંદિરે જાઓ, હું હમણાં જ આવી. સારું ચાલ. અહીંયા ઊભી ઊભી શું કરે? ચાલ ઘરે. અરે કોણ છે તું ને કોના ઘરે? અરે આપણા ઘરે, બીજે ક્યાં? એ નપ્પા વટના પેટના, છોડી દે મારો હાથ, નહીતર નહીતર શું? અરે એક તો ઘરેથી ભાગી રહી છે, ઉપરથી ભર બજારે મને તમાચો મારે છે. ચાલ કહું છું. કહું છું, ચાલ. છોડ મને, અરે, છોડ, ચાલ. છોડ. એ ભાઈ શુકાબા બેન ને ગચડીને લઈ જાવ. એ ગોલકીના આગો કચ, આગો કચ. બેન હશે તારી, મારી તો ઘરવાળી છે. અરે ઘરવાળી. ચાલ. છોડ મને, ચાલ. છોડ, છોડ, મને છોડ કહું છું. છે બેટા, ભર બજારમાં ઝઘડો ન કરીએ. હે? ભાઈ તમે કોણ છો? અનો સસરો છું. ઓહો, નથી આ મારો સસરો કે નથી આ મારો ધણી. ચપ કહું છું, ચપ. છોડ મને કહું છું. તું અહીંયા જા બેટા, ઘરે જા. દીકરી તો સાસરે શોભે. આ બાપ ક્યાંથી ફૂટી અરે નીકળ્યો? બેન, અરે બેન, આ તારી ઉંમર નથી ઢીંગલા ઢીંગલી ના ખેલ જોવાની. તું જા કરે જા, બંને એને ઘરે લઈ જાઓ. સારો હતો આવો. અરે બેન વાળા, બંને એને લઈ જાઓ. છોડી દો મને, છોડી દો મને. બંને એને લઈ જાઓ. છોડો, છોડી દો મને. કહું છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના, આ વાત આ મારી પુત્ર વધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા. ગોરલ, ગોરલ. હા, તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું એ થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી. એ આમ સામે શું જોઈ રહી છે? તે દિવસ તો કહેતી હતી કે નામ જાણ્યા સિવાય નહીં જવા દઉં. આજે સામે આવ્યો છું, નામ નથી પૂછવું. નામ પૂછીને શું કામ છે? જે જાણવાનું હતું તે તો મેં જાણી લીધું કે તમે એક રાજકુમાર છો. કોણ જાણે કેટલી છોકરીઓના દિલ તોડી ચૂક્યા હશો. અહીંયા પણ એક છોકરીનું દિલ તોડવા જ આવ્યો છું, પણ મુસીબત એ છે કે એ છોકરીનું દિલ તૂટેવું નથી. હા, કદાચ મારું દિલ એ તોડી દે તો નવાઈ ને. એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમારનું દિલ પણ તોડી શકે છે? જોવી છે તારે? હમ. આવ. મને તો કોઈ દેખાતું નથી. જરા વાંકી વળીને જો તો બધું જ દેખાઈ જશે.
ના રે, હું તો વાકી નહીં વળું. જો વાંકા વળવામાં વાંધો હોય તો જરા નીચે નમીને જો. હટ. જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઉડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. ગોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. જોગરાજ, આવતીકાલે મહારાજ બળદેવસિંહ આવે છે. નગરમાં ઢંઢેરો પીટાય છે ને રાત્રે મહેલમાં ઉત્સવ છે. અને મારે બાપુ સાથે જવું પડશે. એટલે તું મને એકલી છોડીને જતો રહીશ? બીજું શું થાય? ના ના જોગરાજ, મને એકલી છોડીને ન જતો. હું તારા વિના નહીં જીવી શકું. અને હું પણ તારા વિના નહીં જીવી શકું. ગોરલ, આપણી પ્રીત અમર છે. આપણી પ્રીત કદી મરશે નહીં. થોડી ભારે હકોણી છે એમ નહીં માને. ઊભી રહે. લે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છે કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. જીયાભાઈ, જીવને કહેતો તો એવો તું છે. બાપુ, પોટલી પોટલી. જીવન પેલી તારનો છે બહુનો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી તો નીચેથી તો. અરે તમે અહીંયા કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો. અમને શું વાંધો છે? આઈ નાય બાજ્યા. અહીં શું વાંધો છે? અમે ક્યાં જોઈ છીએ કાંઈ? હાલો બારે બેસીએ. બહાર બે. પણ કહું છું, જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તું જા. મને શું શીખવાડે છે? આવી તો કાંઈક વજેરી ઉપર સવારી કરી લીધી. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ. મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા, મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. હું તમને પગે લાગુ છું. મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી.
સમજ્યો? હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ. એમ? આ. અને ના લૂંટવા દઉં તો? દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું? કાળિયા, મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મીંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે. તો તું એ હાથ પાડ્યો બની જા. જીવણ, એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જોને. તું એનો પૂરો કર. જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી. કેમ કાળિયા, તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બીડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને બહુ મવડો પીધો છે. હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આજ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહીશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ, તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને. કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો. લે, હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો, વર રાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ ઘરે જઈએ.
જવું છે તારે? શા માટે લઈ જાઉં છું? જાલિમ સિંહ, જરા અહીં જ બતાવી દે. ત્યાં છોડીને શા માટે લઈ જાઉં છું? છોડી દે, છોડી દે નિર્દય, મારી છોકરીને છોડી દે. અરે ના ના, છોડી દે. તારું સત્યાનાશ જાય. છોડી દે મારી દીકરીને. ક્યાં જાય છે દીકરી? અને આ શું કરે છે એનું તને ભાન છે? મને નહીં રોક માં, મને નહીં રોક. રૂપાની આબરૂ મારા જીવતા હું નહીં જવા દઉં. મને જવા દે. હું તને નહીં જવા દઉં. એક તો તારા બાપુ ઘરમાં નથી અને તું આમ આજ હું ઈ હરામખોર ને જીવતો નહીં છોડું. મને જવા દે માં. નહીં, હું તને નહીં જવા દઉં. છોડ માં. અરે છોડી દે, છોડી દે મારી દીકરીને નરાધામ. ભગવાન, મારી દીકરીને કોઈ બચાવો. અરે બચાવો, દરવાજો ખોલો મુક્તામાંથી. કોણે માર્યો મારા ભાઈ ચકાને? આગળ વધ્યા છો તો હું તમારા સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન જાણે છે કોની સાથે વાત કરે છે? જાણું છું, કળયુગના દુર્યોધન સાથે. मुझे नालो भैरव सिंह है गुरु. मुझे नाले से आखो मलक थरके तो ચાલાકી કરવી રહેવા દે અને કહી દે તારા સાથીઓને કે બંદૂક ફેંકીને ચાલતા થાય, નહીતર ચક્કાને માર્યો છે, પણ યાદ રાખજે તું, હું તને જીવતો નહીં છોડું તને. હવે હાલતી નો થા. રંગ છે જુવાન, તને અને તારી જનતાને આજે પારકા પાદાને પોતીકું ગણી તે આ ગામની આબરૂ બચાવી છે. રૂપા, રૂપા, આજ તમે અમારી રૂપાની લાજ બચાવી છે. હું તમારો આભાર ક્યાં? રૂપા, બેટી, દીકરી, ભાઈ, આજે તમે અમારા કુળની આબરૂ બચાવી.
કઈ રીતે તમારો આભાર માનું? એમાં આભાર શાનો? મેં તો મારી ફરજ બજાવી, કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ ઘેર ચાલો ને. બેન, હજી મારે ઘણો લાંબો પંથ કાપવાનો છે. ભાઈ બેન કહીને બેનનું આટલું કહ્યું નહીં માનો. અરે પણ ચાલો ને ભાઈ, ઘેર ચાલો ને. ના ના, બસ હવે નહીં. અરે આવું તે કે ચાલે, આટલો રોટલો લઈ લો બેટા. પેટ ભરાઈ ગયું છે. આ શું વડીલ, આપની આંખોમાં આંસુ? ના ના બેટા, આ તો આનંદના આંસુ છે. મને મારો દીકરો યાદ આવી ગયો. રૂપાની માં એને આમ જ આગ્રહ કરીને જમાડતા. થોડા દિવસ પહેલા ભૈરવસિંહના માણસો એને ઉપાડી ગયા. ત્યાંથી બેટા એ પાછો ના આવ્યો, પણ એની લાશ પાછી આવી. પણ માં, મનમાં ઓછું ના આણો. મને તમારા દીકરા જેવું જ કરજો. દીકરા, આજે તો દીકરો બનીને મારા ઘરની આબરૂ બચાવી છે, પણ દીકરા જેવો થવામાં અને દીકરો હોવામાં ઘણો ફેર હોય છે બેટા. એમ ન બોલ રૂપાની માં. હું બરાબર જ કહું છું રૂપાના બાપુ. બેટા, તું આજે મારો દીકરો હોત તો જવાની વાત કરત ખરો? બોલ બેટા, તું અમને છોડીને જઈ શકત ખરો? હા. બેટા, આ શું? દીકરા, તારી આંખમાં આંસુ? હું તો ઘર બાર વિનાનો ભટકતું જીવન ગાળું છું. ખાલી બંદૂકની જ ભાષા જાણતો હતો. માનો પ્રેમ કેવો હોય તેની મને ખબર નહોતી. પણ માં, આજે મને ખબર પડી કે માં કેવી હોય. માં? બેટા, તે મને માં કહી? બેટા, મને ફરી એકવાર માં કહે. બેટા, એકવાર મને માં કહે. બેટા, બેટા. માં, હવે તો તું અહીંયા જ રહી જા. લાગે છે કે ભગવાને એક હાથે દીકરો છીનવી લીધો અને બીજે હાથે પાછો પણ આપ્યો. બેટા, બાપુ, અરે બાપુ, ભાનું તો પીસાઈ ગયું છે, હજુ કેમ જમ્યા નથી? દીકરા, તને જમાડ્યા સિવાય તારો બાપ કોઈ દિવસ જમ્યો છે ખરો? લે બેટા. બાપુ, બાપુ, તમને ખબર છે તમે નહોતા ત્યારે ગામમાં ડાકુ? હા બેટા, મને તારી માએ બધી જ વાત કરી છે. બેટા, એ અજાણ્યો જુવાન કોણ હતો? તમને યાદ છે બાપુ, આપને રણમાં એક મુસાફરને પાણી પાયું હતું? હા બેટા, તે એનું શું છે? આ એ જ જુવાન છે બાપુ, અને હવે તો એ આ જ ગામમાં રહેવાનું છે. એમ? સારું સારું બેટા, આ નામર્દોના ગામમાં એક મર્દની જરૂર હતી.